સર, તમે ખાલી એક સાઈડનો પ્રોજેક્ટ મને આપો, તમારા બજેટમાં કરી આપીશ બસ. સોરી, પણ ઓલરેડી એ પ્રોજેક્ટ ભરતભાઈને આપી દીધો છે. સોરી, એ પ્રોજેક્ટ ભરતભાઈ કરશે. અમારા બધા જ કામ ભરતભાઈ કરે છે. સોરી, એ પ્રોજેક્ટ ભરતભાઈ કરશે. ભરત ભરત ભરત, આ ભરતે તો મારા ધંધાની વાત લગાવી દીધી છે. સાંભળો, આજે રવિવાર છે ને, તો તમે 3-4 જણા જાઓ કોટેશ્વર ગામમાં જંગલવાળું મંદિર છે ને, ત્યાં એ દર રવિવારે ત્યાં દર્શન કરવા આવે છે. તો ત્યાં જઈને કાપીને એને ટુકડે ટુકડા કરી નાખજો. જાઓ ફટાફટ. તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે જવાબ આપી રહ્યા નથી. અલ્યા ભાઈ, ગાડી થોડી ધીમી આપ, આ કઈ રનવે નથી. અલ્યા ગાંડા, જો આ રનવે હોત ને તો સીધું વિમાન જ ઉતારત. હા તો કાચો રોડ છે એટલે બાઇક લઈને એન્ટ્રી મારી. બોલ, શું છે તારે? સવારના 10 થી 15 ફોન ઠોકી દીધા તે. શું છે એમ યાદ કર. કાલે તે શું કીધું તું કે આવતીકાલે રવિવાર છે તો આપણે ક્યાંય રખડવા જઈશું. તો શું થયું? હું સવારનો અહીંયા તારી રાહ જોઉં છું. કેમ આટલો મોડો આવ્યો? અલ્યા હા લ્યા, આ વાત તો હું તને કહીને ભૂલી જ ગયો હતો. પણ રોહિત, તને ખબર છે આજ શું થયું? આજ રવિવાર છે તો દર રવિવારે મારા ભાઈ જંગલવાળા મંદિરે દર્શન કરવા જાય છે. એને દર્શન કરીને એમને એક મોટો પ્રોજેક્ટ લીધો છે, તો ત્યાં એમને પાર્ટીને મળવા જવાનું હતું. પણ એમને એમની ફાઇલ ઘરે જ ભૂલી ગયા હતા. તો હું એમની પાછળ એમને ફાઇલ દેવા ગયો ત્યારે શું થયું સાંભળ. હે મારી માં, ખરેખર તમારી અમારા પર એટલી દયા છે ને કે તમારી દયાથી અમારે કામ જ નથી ખૂટતું. એક પ્રોજેક્ટ પૂરો થાય અને બીજો પ્રોજેક્ટ હાથમાં આવી જ જાય છે. તો બસ તમારી આવીને આવી દયા અમારા પર હંમેશા રાખજો. અબે, કોણ છો તમે લોકો? અમે જે હોય એ, પણ એટલું સમજી લે, આજે આ તલવારથી તારા ટુકડે ટુકડા થઈ જશે. ત્યાં જ રોકાઈ જાજો. હાલો ભાઈ, આ ફાઇલ તમે ઘરે જ ભૂલી ગયા હતા. અરે હવે આ વળી કોણ છે? હું કોણ છું એમ તો સાંભળ. હું એ છું કે જો મારા ભાઈની સામે યમરાજ પણ આવી જાય ને તો એની સામે લડી લઉં, પણ મારા જીવતે જીવ મારા ભાઈ ઉપર એક આંચ ના આવવા દઉં. ફટાફટ ફટકો અહીંયાથી. ભાઈ, કોણ હતા આ લોકો? મારા અંદાજ પ્રમાણે એક બિલ્ડર છે, એનો હાથ હોઈ શકે, પણ ડાયરેક્ટ એના પર શક પણ ના કરાય. સારું, જવા દો, એ જે હોય એ.
આજ નહીં તો કાલ સામે આવી જ જશે ને. અને હવે તમે ફટાફટ નીકળો, તમારી મીટિંગ છે ત્યાં. હું એ જઉં મારા દોસ્ત જોડે. સવારના એના 10 થી 15 ફોન આવી ગયા. હા સારું, ચલ ચલ નીકળીએ અહીંયાથી. ઓહ, એટલે આવું થઈ ગયું તું આજ તમારી સાથે? હા, એટલે મોડું થઈ ગયું. અને હા, છોડ હવે આ બધી વાત. ચલ ક્યાંક જઈને ચા પીને માઇન્ડ ફ્રેશ કરીએ. ઓ ભાઈ, ક્યાં ખોવાઈ ગયો? એ તો જતી પણ રહી. અલ્યા એ શું લાગતી હતી એ. ખરેખર એને જોઈને તો આમ મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું છે. એ રોહિત કઈ બાજુ ગઈ એ? કોટેશ્વર ગામનું પૂછતી હતી તો એ બાજુ જ ગઈ હશે. હે, શું વાત કરે છે? તો ફટાફટ બેસ બાઇકમાં, આજે તો મેળ પાડી જ દેવો છે. અલ્યા, તું તો પહેલી જ નજરમાં જબરો ગાંડો થઈ ગયો. હવે તું બેસ ને સાનો માનો હો પારા. આની એક્ટિવા તો અહીંયા જ છે, તો આ પણ આટલામાં જ હોવી જોઈએ. એ ભાઈ, જોઈએ રહી મંદિરમાં. અરે અરે, જરા સંભાળીને ઉતરો. ક્યાં ધ્યાન છે તમારું? તમે આમ ડાયરેક્ટ સામે આવીને ઊભા રહી ગયા તો તમને જ જોતી હતી. પણ છોડો આ બધું, તમે મને બચાવી એ બદલ આભાર. આઈ એમ ભાવના એન્ડ યુ? મારું નામ પ્રદીપ છે. કેવું લાગ્યું મારી પદમણી? તારી એટલી હિંમત કે તે મારા પર હાથ ઉઠાયો? સાલા હરામખોર, પહેલા તો સામેથી આવીને છોકરીનું નામ લે છે અને પાછો એની જ સામે થાય છે. ચલ હવે ચૂપચાપ જતો રહે અહીંયાથી, અને બીજી વાર આટલામાં ક્યાંય દેખાતો નહીં. નીકળ. ખરેખર તમારી ફાઇટ અને તમારી અદા જોઈને હું તમારા પર ઇમ્પ્રેસ થઈ ગઈ છું. અને સાચું કહું, તમે મને ગમવા લાગ્યા છો. તમને મારું નામ ખબર નથી,
તમે મને સરખી રીતે ઓળખતા પણ નથી અને ડાયરેક્ટ હું તમને ગમવા લાગ્યો. હા, પ્રેમ નામ અને ઓળખાણ જોઈને ના થાય, એ તો સીધો દિલથી જ થાય. બોલો, તમારું શું કેવું છે? સાચું કહું, મેં તમને જ્યારે પહેલી વાર જોયા ત્યારે જ તમે મને ગમી ગયા હતા અને એટલે જ હું તમારી પાછળ પાછળ અહીંયા સુધી આવ્યો. અને જે વાત મારે તમને કરવાની હતી એ તમે જ મને સામેથી કહી દીધી, એટલે મારે હવે કંઈ કહેવા જેવું રહ્યું જ નથી. વાહ પ્રભુ વાહ, શું તમારી લીલા છે. હું ગામો ગામ ફરું છું તોય મને પ્રેમ નથી મળતો, અને આને તમે સામેથી અમારા ગામમાં જ અપાવી દીધો. એ ડોબા, તું ગામો ગામ પ્રેમ કરવા નહીં પણ લફડા કરવા ફરે છે, એટલે તને પ્રેમ નથી મળતો. હે, તે મારા મનની વાત કઈ રીતે જાણી લીધી? એમાં જાણવાની ક્યાં વાત છે? તારી શકલ જ કહી આવે છે કે તું શું વિચારી રહ્યો છે. સારું સારું, તમે લોકો વાત કરો. હું આ ગામમાં એક પ્રોજેક્ટ માટે આવી છું, તો હું નીકળું. 1 મિનિટ, પ્રોજેક્ટ પણ શેનો? એ તમારા માટે સરપ્રાઈઝ રહેશે, હાલ નહીં કહું. ઓહો, આ વાત છે એમ? તો એ સરપ્રાઈઝની હું રાહ જોઈશ. અને હા, ફરી પાછા ક્યારે મળીશું? આવતીકાલે જ. પેલો વડલો દેખાય ત્યાં. ઓકે ઓકે, આઈ વેઇટિંગ ફોર યુ. ભાઈ એક વાત કહું, આ ડાયરેક્ટ તેને ગમાડવા લાગી એ વાત મને સમજાઈ નહીં. કંઈક લફડું લાગે છે. અલ્યા એ કાળિયા, આ તારી કાળી જબાન પર લગામ દે. માંડ તો મેળ પડ્યો છે, એને પણ આવું બોલીને તોડાઈશ કે શું? અને હા, ચલ હવે જઈએ ઘરે પાછા. મળીએ કાલે ગામના વડલે. સાંભળો, ગઈકાલે જે થયું એ થયું, પણ આજનો પ્લાન પૂરેપૂરો રેડી છે. એ બે ભાઈઓને પતાવવાનો, એટલે આજના કામમાં કાંઈ જ મિસ્ટેક ના થવી જોઈએ. હા રાજભાઈ, ખાલી આવી જાવ તો બંનેને અહીંયા. નામ છે મારું રાજ, એને મારી નાખી સાજ. ઓહો, શું વાત છે! આજે તો સાહેબ વહેલા વહેલા આવી ગયા. હા, અને સાચું કહું, જ્યારથી તારી સાથે મુલાકાત થઈ છે ત્યારથી મને નકરા તારા જ વિચારો આવે છે. આખી રાત એ જ વિચારતો હતો કે ક્યારે સવાર પડે અને આવીને મળું તને. એવું? સાચું કહું, મને પણ આખી રાત ઊંઘ નથી આવી. કેવું કહેવાય નહીં, આમ એક જ દિવસમાં આપણને એકબીજાથી કેટલો પ્રેમ થઈ ગયો. અને હા, મને એ તો કે તારા ઘરમાં કોણ કોણ રહે છે? હું અને મારા મમ્મી પપ્પા. અને તમારા ઘરમાં? જો કે મારા મમ્મી પપ્પા તો જ્યારે હું નાનો હતો ત્યારે જ આ દુનિયા છોડીને જતા રહ્યા હતા. મારા માટે બધું જ મારા મોટા ભાઈ છે. એ મને એમના જીવથી પણ વધારે પ્રેમ કરે છે. એ મને બહુ જ રાખે છે. અને સાચું કહું, મારા માટે થઈને એમને લગ્ન પણ નથી કર્યા, એ વિચારીને કે એમની વહુ મને સરખું ના રાખે અને અમારા બંને ભાઈના પ્રેમમાં ભાગ પડાવે તો. વાહ, ગજબ છે હો તમારો પ્રેમ. અને સાચું કહું, તમારી વાત સાંભળીને મને પણ તમારાથી ખૂબ જ પ્રેમ થઈ ગયો છે. તમે મારો સાથ ક્યારે છોડશો તો નહીં ને? નહીં છોડું, પણ તારે એક વાતનું ધ્યાન રાખવું પડશે. મારા અને મારા ભાઈના પ્રેમ વચ્ચે તારે ક્યારેય ઓબ્જેક્શન નહીં ઉઠાવવાનું. અરે, ભૂલથી પણ નહીં ઉઠાવું, બસ. પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં તારા સથવારે, ગાયા મેં તો ગીત અમર રહે આ પ્રીત. પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં, પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં. હાય હાય હાય, શું તમારો પ્રેમ છે! હે ભગવાન, આવો પ્રેમ મને ક્યારે મળશે? હો પાડા, તું નહીં સુધરે નહીં. ખોટા ટાઈમે જ એન્ટ્રી મારવાની. ખોટા ટાઈમે નહીં, સાચા ટાઈમે જ એન્ટ્રી મારી છે. હું શું કહું છું ભાભી? અરે સોરી, હું તમને ભાભી કહીને બોલાવી શકું ને? હા, ઓફકોર્સ. તો હું એમ કહેતો હતો ભાભી કે તમારા જેવી તમારી કોઈ બહેનપણી છે મારા લાયક?
હા છે ને મારા જેવી. હે, શું વાત કરો છો? તો એનું નામ કહો, એ ક્યાં રહે છે? હું એની હાલત મળતા હું. રોહિતભાઈ, પણ એ ક્યાં રહે છે એની મને પણ ખબર નથી, ગોતવી પડશે. બસ ને ભાભી, તમે પણ મારી મજા લો છો ને. અરે મારા જીગરી, તું ટેન્શન ના લે. ભગવાને આના જેવી તો નહીં, પણ તારા જેવી તારા માટે જરૂર ગોતી રાખી હશે. કાળી ડામર. એક મિનિટ. હા બોલો મોટા ભાઈ. નાનકા, ઘરે આવજે, થોડું કામ છે. હા ભાઈ, ચલો આવ્યો. સાંભળો, મારા ભાઈને થોડું મારું કામ છે, તો હું જઉં. મળીએ પછી. વાંધો નહીં, હું આ તમારા ભાઈબંધ જોડે થોડા ગપ્પા મારું પછી નીકળું. હા સારું. રોહિત, ધ્યાન રાખજો હો આનું. હા, વાંધો નહીં ભાઈ. બોલો ભાઈ, શું કામ હતું? સાંભળ, ગઈકાલે હું જે ડીલ કરવા ગયો તો એ સાઈડ આપણા હાથમાં આવી ગઈ છે. તો લે, આમાં મેં મારી સહીઓ કરી દીધી છે. આ ફાઇલમાં એડ્રેસ પણ લખેલું છે, તો આને ખાલી ત્યાં પહોંચાડી દેજે, એટલે કાલથી નવી સાઈડના શ્રી ગણેશ કરી નાખીએ. ઓકે ભાઈ, હું હાલ જ આને પહોંચાડી દઉં. નહીં, આ તમે લોકો શું કરી રહ્યા છો? ના મારશો આને. એ ઠૂઠા, જા જઈને કહી દેજે તારા ભાઈબંધને કે એની પ્રેમિકાને અમે કિડનેપ કરી લીધી છે, તો આવીને છોડાવે આને. ચાલ નીકળ. એ રોહિત, આ શું થયું તને? કોણે કરી તારી આવી હાલત? શું એ લોકોની એટલી હિંમત? બેસ ફટાફટ ગાડીમાં. રોહિત, તું અહીંયા સાઈડમાં બેસીને આરામ કર, હું જોઈ લઉં આ બધાને. એ તમારી હિંમત કઈ રીતે થઈ મારા ભાઈબંધને મારવાની અને મારી પ્રેમિકાને કિડનેપ કરવાની? એ ઠંડો પર, નહીં તો આનું માથું ડરથી અલગ થઈ જશે. નહીં નહીં, તમે એને કઈ ના કરતા. હું કોઈના ઉપર હાથ નહીં ઉઠાવું.
અરે શું વાત છે, રાજનો ફોન? બોલો બોલો મિસ્ટર બિલ્ડર રાજ. બિલ્ડર હતો પણ તારા કારણે નથી રહ્યો. જ્યાં જોઉં ત્યાં બધે તારી સાઈડ ચાલે છે. તારા કારણે મારું સાવ પત્તું જ કપાઈ ગયું. જો ઈમાનદારીથી કામ કરીએ ને તો કાયમ આપણો જ સિક્કો ચાલતો રહે. નથી બનવું મારે ઈમાનદાર. મેં તને વોટ્સઅપમાં વિડીયો મોકલ્યો છે, એકવાર જોઈ લે પછી મને ફોન કર. અરે આ શું, મારો ભાઈ અહીંયા ક્યાંથી પહોંચ્યો? રાજ, આ તમે લોકો શું કરી રહ્યા છો? કેમ મારા ભાઈને મારી રહ્યા છો? જો તું તારા ભાઈને જીવતો જોવા માંગતો હોય તો ફટાફટ પહોંચી જા મારા ઘરે. હેલો હેલો. નહીં, નાનકા. નાનકા, નાનકા, આ તમે લોકોએ શું કર્યું? આણે તમારું શું બગાડ્યું તું? કેમ આને માર્યો? આ નહીં પણ તારા કારણે અમારું ઘણું બગડ્યું છે. તને તો મારે ઘણા ટાઈમથી મારો હતો પણ બળથી અમે તને ના પહોંચી શક્યા. એટલે તને કળથી મારવાનો આઈડિયા આ મારી દીકરીએ આપ્યો તો. ગઈકાલે તમે બે ભાઈએ મારા માણસોને માર્યા એ પછી. રાજભાઈ, આ બંને ભાઈઓ તો બહુ જ ખતરનાક છે, એટલે આપણે એમને બળથી તો નહીં જ મારી શકીએ. તો એ લોકોને કળથી મારીએ તો? શું? કળથી? પણ કઈ રીતે? સાંભળો, હું જઉં છું એ ગામમાં અને એના નાના ભાઈને મારા પ્રેમમાં ફસાવાની કોશિશ કરું છું. અને હા, તમે ખાલી તમારા 2-3 માણસોને મોકલી દેજો ત્યાં. અને જેવો જ મોકો મળે તો તમે લોકો મારી છેડતી કરજો, પછી બધું હું સંભાળી લઈશ. એ પછી તારો ભાઈ આના પ્રેમમાં ગાંડો થઈ ગયો અને અમારો પ્લાન સક્સેસફુલ થઈ ગયો. જાવે જઈને વધેરી નાખવાનું માથું, એટલે વાત જ પતે. મને માફ કરજો ભાઈ, જિંદગીમાં પહેલી વાર બહુ મોટી ભૂલ થઈ ગઈ. પણ આ લોકોને ખબર નથી, વાત જ્યાં સુધી મારા ઉપર હોય ત્યાં સુધી બધું ઠીક છે, પણ જો વાત મારા ભાઈ ઉપર આવી તો આઈ બની. રોકાઈ જાઓ, હું તમને 2 હાથ જોડું છું. મારા પપ્પાને ના મારશો, છોડી દો એમને. તારા જેવી સાથે પ્રેમ કરીને પ્રેમના નામ પરથી વિશ્વાસ જ ઉઠી ગયો. આજે તો માફ કરું છું, પણ હવે પછી ભૂલથી સામે પણ આયા ને તો સીધા સાફ કરીશ. ચલો ભાઈ. અલ્યા એ તું હજુ અહીંયા જ બેઠો છે? મને તો એમ કે તું ઘરે જતો રહ્યો હોઈશ. લે, તમને એકલા મૂકીને હું કઈ રીતે જતો રહું? બરાબર. અને હા રોહિત, તું હમણાં કહેતો હતો કે ભાવના જેવી છોકરી હોય તો કહેજે. તો બોલ, કરું એને વાત? એના જેવી છોકરી ગોતી આપે. અરે મળી ગયો આવો પ્રેમ, આના કરતા આખી જિંદગી વાંધો રહું એ પોસા છે. ચલો ચૂપચાપ ઘરે. બરોબર છે, બરોબર છે.